નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી હાલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વનસ્પતિની દુનિયા જ અલગ છે. એમાં જો થોડું ઘણું તમે ધ્યાન દો તો એ વનસ્પતિઓને જાણવાની ખૂબ મજા આવે. એને ઓળખવી એ પણ એક કળા છે. અને એટલું જ નહીં, પણ એ વનસ્પતિઓ આપણને ઉપયોગમાં પણ એટલી જ આવે છે. દરેક વનસ્પતિ અલગ છે. એટલું જ નહીં, પણ કોઈ પણ એક વનસ્પતિને તમે લ્યો, દાખલા તરીકે વડને લીધો તો વડના તમે બધા જ પાન તોડી અને જો એને જોવામાં આવે તો એક પણ પાન સરખું ન હોય. આ કુદરતની રચના છે. તો આવી જ એક સરસ મજાની વનસ્પતિ છે કે જે શિયાળાની અંદર થાય, ચોમાસામાં જ્યાં પાણી ભરાણું હોય એ ખાડા ખાબોચિયા સુકાતા ત્યાં એ વનસ્પતિ જોવા મળે. અને એ વનસ્પતિ વિશે એવું કહેવાય કે ખેતરોમાં ને વનવગડામાં આપમેળે જ થાય. ખેતરોમાં ને વનવગડામાં આપમેળે જ થાય. ત્રિપાક્ષી કહો કે ત્રિપંખી જમીન ઉપર પથરાય. તો ત્રિપક્ષી અથવા તો ત્રિપાક્ષી એનો છોડ છે, પણ એ જમીન ઉપર જ પથરાય છે. અને આપણે એને પોરબંદર બાજુ બાસરિયું ઓખરાડ પણ કહીએ છીએ. તો આજે આ ત્રિપંખી છોડ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ ત્રિપંખીના છોડ વિશે. આ ત્રિપાક્ષીનો છોડ છે. આ છોડ આમ તો વર્ષાયુ છોડ છે અને તે જમીન ઉપર પથરાયેલા જોવા મળે છે. આ છોડ એકવાર જોઈ લ્યો પછી તેને ઓળખવો ખૂબ જ સરળ બને છે. તે મોટે ભાગે વરસાદનું પાણી જ્યાં ભરાઈ રહેતું હોય ત્યાં પાણી સુકાયા બાદ શિયાળામાં તે ઉગી નીકળે છે. તે ખાડા ખાબોચિયા, પોરબંદર બાજુ ઘેડ વિસ્તારમાં, તળાવ અને નદી કાંઠે વિશેષ જોવા મળે છે. પોરબંદર બાજુ બાસર નામની જમીનમાં, ભેજવાળા ખેતરોમાં અને શિયાળામાં ભેજ જળવાઈ રહેતો હોય તેવી પડતર જમીનમાં આપમેળે ઉગે છે. પોરબંદર બાજુ બાસર નામની જમીનમાં તે ઉગતો હોય માટે અહીંના લોકો તેને બાસરિયો ઓખરાડ પણ કહે છે. તો અમુક જગ્યાએ તે ત્રિપુંખી તરીકે પણ ઓળખાય છે. હિન્દીમાં તેને ત્રિપંખી તરીકે ઓળખવામાં આવે છે. તે સંસ્કૃત શબ્દ ત્રિપક્ષી ઉપરથી આવેલ હોય તેવું લાગે છે. તેના છોડવા શિયાળે ઉગી ઉનાળાના અંતે સુકાઈ જાય છે. તેથી તેમાં ફૂલ અને ફળ થોડા વખત સુધી જ રહે છે. અથવા ત્રિપક્ષી એટલે કે 3 પખવાડિયા રહેતા હશે. તે ઉપરથી તેનું સંસ્કૃત નામ ત્રિપક્ષી રહેલું હશે. હિન્દીમાં તે ત્રિપુંગકી કે ત્રિપુંગી તરીકે પણ ઓળખાય છે. તો તેનું સંસ્કૃત નામ ત્રિપંકી પણ છે. અંગ્રેજીમાં તે સેરુપડી તરીકે તો ક્યાંક તે ક્રીપિંગ કોલ્ડેનિયા તરીકે પણ ઓળખાય છે. તેનું શાસ્ત્રીય નામ કોલ્ડેનિયા પ્રોકમ્બેન્સ છે. ત્રિપક્ષીના છોડવાના મૂળ ખીલા મૂળ હોય. મુખ્ય મૂળમાંથી ફક્ત ઝીણા રેસાઓ જ નીકળેલા જોવા મળે છે. જમીન ઉપર પથરાયેલ છોડ ખૂબ જ સુંદર દેખાય છે. એની મુખ્ય દાંડી પેન્સિલ જેવી જાડી અને શાખાઓ સૂતળી જેવી પાતળી હોય છે. પાન આંતરે આવેલા અને પાસે આવેલા હોય છે. તેના ઉપર ઘણી રૂછાળ અને કડતલીઓ હોય છે. કડતલીવાળું તેમજ રાખોડી રંગનું પાન ખૂબ જ સુંદર લાગે છે. પાન નીચે જરા સાંકડા, વિષમ કોરવાળા અને ટોચના ભાગે પહોળા થતા હોય છે. પાન 1 થી 1.5 ઇંચ લાંબા હોય છે. તેની કોર ઉપર સૂક્ષ્મ દાંતા જોવા મળે છે. પત્રકોણમાંથી સફેદ રંગનું એક સૂક્ષ્મ ફૂલ આવે છે. 4 પત્રો અને 4 પાંખડીઓવાળું ફૂલ જોડાઈને ગરણી જેવું દેખાય છે. એમાં ફળ બંધાય છે. ફળ 4 સૂક્ષ્મ બીજડાનું બનેલું હોય છે. તેમાં સૂક્ષ્મ બીજ હોય છે. જમીન ઉપર 1 થી 2 ફૂટ સુધી લાંબા વધેલા આ છોડ છાત્રા માફક ફેલાઈ જાય છે. બોરેજીની વર્ગની આ વનસ્પતિ આખા હિન્દુસ્તાનમાં થાય છે. ત્રિપાક્ષીના છોડવા ઊંટ છે એ બહુ ખાય છે.
ત્રિપાક્ષીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે તુરી, સહેજ કડવી અને ખારાશ પડતા સ્વાદવાળી, શોથગ્ન, હળવી, લુખી, ગ્રાહી, પૌષ્ટિક, ઉત્તેજક, મૂત્રલ અને વિષગ્ન ગણાય છે. તે જલ્દી રૂજ લાવનાર, દાહ, સંધિવાના સોજા, દુખાવો દૂર કરનાર, કમળો મટાડનાર, વિષની અસર નાબૂદ કરનાર અને પશુઓના ઘાવ રૂઝાવનાર મનાય છે. ત્રિપાક્ષીના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો આમ તો તેનું સર્વાંગ ઔષધમાં કામ આવે છે. તેના પાનની ગોળમાં ગોળી કરી સેવન કરવાથી કમળામાં રાહત થાય છે. ત્રિપક્ષીના તાજા છોડ સહેજ વાટી પેડું ઉપર બાંધવાથી જેને પેશાબ બંધ થયો હોય તે તરત છૂટે છે અને ઓછો પેશાબ આવતો હોય કે પેશાબમાં બળતરા થતી હોય તો પણ તે દૂર થાય છે. લોહી વિકારમાં જે માથું દુખતું હોય એ માથાના દુખાવામાં આ છોડ માથા ઉપર બાંધવાથી લોહી વિકારથી દુખતું માથું છે એ ઉતરે છે. ત્રિપાક્ષીના આખા છોડને સૂકવી તેની ભસ્મ કરી સરસવના તેલમાં મેળવી ઢોરના ચાંદા અને ભાઠાઓમાં લેપ કરવાથી થોડા જ સમયમાં તેમાં કીડા નાશ પામી રૂજ આવવા લાગે છે. ખેડૂત લોકો બળદને કાંધ આવે ત્યારે ત્રિપાક્ષીના પાન ગેરું સાથે વાટી લેપ કરે છે જેથી જીવાત દૂર થઈ કાંધ મટી જાય છે. ત્રિપાક્ષીના છોડવા સૂકવી મેથીના બીજ સાથે વાટી સહેજ ગરમ કરી સખ્ત ગુમડા ઉપર બાંધવાથી તેને પકાવીને તરત જ એ ગુમડું ફોડી નાખે છે અને દુખાવો દૂર થઈ ગુમડામાં રૂજ પણ વહેલી આવે છે. ત્રિપાક્ષીના પાન વાટી સંધિવાના સોજા ઉપર ચોપડવાથી સોજા ઉતરી દુખાવો દૂર થાય છે. આમ ત્રિપાક્ષીના છોડ દેખાવે સુંદર અને ઉપયોગી પણ છે. તેમ છતાં વેદની સલાહ અનુસાર એનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે. તો મિત્રો આજે આપણે ત્રિપંખીના છોડ વિશે માહિતી મેળવી. મિત્રો તમે વનવગડામાં જાતા હોય અને એ છોડ તમને જોવા મળે તો એક અજાયબ છોડ છે. એના પાન છે ને એ કડતલીવાળા હોય. તમે એને એક વખત ઓળખી જાઓ પછી એને ભૂલો નહીં. તો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે અને એ ખરેખર ઓળખવી પણ જોઈએ. તો મિત્રો આ રીતે વનસ્પતિઓનો પરિચય આપણે મેળવતા રહીશું અને આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને તંદુરસ્ત રહો. આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.